શું તમે જાણો છો, ભારતના ઇતિહાસમાં એક એવો માણસ પણ હતો જે એક સમયે ડાકુ કહેવાતો હતો, પણ એ જ માણસે ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સેનાને જીત અપાવી. આ છે બળવંતસિંહ બાખાસર. રાજસ્થાનના રણમાંથી ઉભેલો એક વિવાદાસ્પદ પણ દેશભક્ત નાયક. આ વિડીયોમાં આપણે જાણશું બળવંતસિંહ બાખાસરનો સંપૂર્ણ ઇતિહાસ, તેમનું ડાકુ જીવન અને 1971ના યુદ્ધમાં તેમનો અદ્ભુત ફાળો. બાખાસર ગામ અને જન્મ. બળવંતસિંહ બાખાસરનો જન્મ રાજસ્થાનના બારમીર જિલ્લાના બાખાસર ગામમાં થયો હતો. આ વિસ્તાર થાર રણની નજીક આવેલો, કઠિન જીવન અને સરહદી સંઘર્ષો માટે જાણીતો છે. તેઓ રાજપૂત ચૌહાણ કુળમાંથી આવતા હતા. રાજપૂત સમાજમાં વીરતા, સ્વાભિમાન અને શસ્ત્રવિદ્યા પરંપરાગત રીતે જીવનનો ભાગ રહી છે. રણ, સરહદ, રસ્તા, પાણીના કૂવા અને ગુપ્ત માર્ગની જાણકારી તેમણે બાળપણથી જ મેળવી હતી. ડાકુ બનવાની પાછળની સચ્ચાઈ. ઘણા લોકો પૂછે છે કે બળવંતસિંહ ડાકુ કેમ બન્યા? તે સમયના રાજસ્થાનમાં જમીન, સત્તા અને રાજકીય દુશ્મનાવટ ખૂબ સામાન્ય હતી. કેટલાક વિવાદો અને અન્યાય બળવંતસિંહને કાયદાની બહાર લઈ ગયા. ધીમે ધીમે તેઓ રણના વિસ્તારમાં ડાકુ તરીકે ઓળખાયા. પણ લોકો કહે છે તેઓ સામાન્ય લોકો પર અત્યાચાર કરતા નહોતા, ગરીબોને મદદ કરતા અને અન્યાય સામે લડતા. આ કારણે ઘણા ગામડાઓમાં તેઓ રણના રોબિનહૂડ તરીકે ઓળખાતા. 1971 ભારત પાક યુદ્ધ ઇતિહાસ બદલાવ. વર્ષ હતું 1971. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. પૂર્વ અને પશ્ચિમ બંને મોરચા પર ભારતીય સેના લડી રહી હતી. પશ્ચિમ મોરચે રાજસ્થાનની સરહદ પાસે થાર રણ એક મોટો પડકાર હતો. અહીં જ બળવંતસિંહ બાખાસર ઇતિહાસમાં પ્રવેશ કરે છે. ભારતીય સેનાને મદદ. બળવંતસિંહ પાસે જે વસ્તુ હતી એ ભારતીય સેનાને નહોતી, એ હતી સ્થાનિક ગુપ્ત જાણકારી. સરહદ પારના માર્ગ, રણમાં સુરક્ષિત રસ્તા, પાણીના કૂવા, પાકિસ્તાની ચોકીઓની સ્થિતિ. તેમણે ભારતીય પેરા કમાન્ડોઝ અને સેનાને પોતી માર્ગદર્શન આપ્યું. તેમના સહયોગથી ભારતીય સેના છાછરો, પાકિસ્તાન સહિતના વિસ્તારોમાં ઝડપથી પ્રવેશ કરી શકી. આ ઓપરેશન અત્યંત સફળ સાબિત થયું. ડાકુથી દેશભક્ત. 1971ના યુદ્ધ પછી બળવંતસિંહ બાખાસર માત્ર ડાકુ રહ્યા નહોતા, તેઓ બન્યા દેશ માટે જીવ જોખમમાં મૂકનાર નાયક. સરકાર દ્વારા તેમના પરના અનેક કેસ દૂર કરાયા. તેમને માન્યતા અને સન્માન મળ્યું. ભારતીય સેનાએ તેમનો ફાળો સ્વીકાર્યો. એક સમયનો ગુનેગાર દેશનો રક્ષક બની ગયો. અવસાન અને લોકવારસો. બળવંતસિંહ બાખાસરનું અવસાન થયા પછી પણ તેમની વાર્તા જીવંત રહી. આજે પણ બાળમેર અને સરહદી વિસ્તારોમાં વડીલો તેમની કહાની કહે છે. યુવાનો તેમને વીર તરીકે જુએ છે. તેમનું નામ 1971ના યુદ્ધના અનોખા નાયકોમાં લેવામાં આવે છે. બાખાસરનો અંતિમ સંદેશ. બળવંતસિંહ બાખાસર આપણને એક પાઠ શીખવે છે. માણસનો ભૂતકાળ ભલે કેવો પણ હોય, જો હૃદયમાં દેશ માટે પ્રેમ હોય તો ઇતિહાસ બદલાઈ શકે છે. ડાકુથી દેશભક્ત બનવાની આ યાત્રા ભારતના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.